નમસ્કાર ખેડૂત મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરી દીધું છે, એટલે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરેલ છે, તે ખેડૂત મિત્રોનું જે ફાર્મર રજિસ્ટ્રેશન કર્યું છે તે ફોર્મની મંજૂરી મળેલ છે કે નહીં, તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। એટલે કે જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન કર્યું છે તે ખેડૂત મિત્રોનું ફોર્મની મંજૂરી મળેલ છે કે નહીં, તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। ત્યારબાદ અહીંયા આપણે ગૂગલમાં સર્ચમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એગ્રી સ્ટેક ટાઈપ કરવાનું છે। તમારે અહીંયા સર્ચમાં આપણે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એગ્રીસ્ટેક ટાઈપ કરવાનું છે। એગ્રીસ્ટેક ટાઈપ કરતો તેને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો તમને અહીંયા આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમને જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રી સ્ટેકની જે ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે, તેનું URL હશે GJFR.agristek.gov.in। આ પ્રકારનું તમને URL જોવા મળશે, તેને આપણે સર્ચ કરવાનું છે, એટલે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। હવે આપણે જે ખેડૂત નોંધણી છે તેનું સ્ટેટસ ચેક કરવું છે, તેના માટે તમારે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ છે તેના પર ક્લિક કરવાનું છે, જે અહીંયા જોઈ શકો છો। ચેક એનરોલમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા આવો ઇન્ટરફેસ જોવા મળશે। હવે મિત્રો જે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટે આપણી પાસે બે ઓપ્શન છે, એ લોકોએ આપણને બે ઓપ્શન આપ્યા છે। પહેલો ઓપ્શન છે એનરોલમેન્ટ આઈડી, એટલે કે જ્યારે મિત્રો આપણે ખેડૂત રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે જે ખેડૂત રજિસ્ટ્રેશન કર્યું હતું તેની આઈડી છે તે અહીંયા ટાઈપ કરવાની છે, જો આપણી પાસે અવેલેબલ હોય તો, અથવા તો જે ખેડૂતનું તમે ખેડૂત રજિસ્ટ્રેશન કર્યું છે, અથવા તો જે ખેડૂતનું તમે આપણે જે ખેડૂતનું રજિસ્ટ્રેશન કર્યું હતું તે ખેડૂતનો જે આધાર કાર્ડ નંબર છે તે આપણે એન્ટર કરી અને સર્ચ કરવાનું છે। હવે મારી પાસે અત્યારે એનરોલમેન્ટ આઈડી અવેલેબલ નથી, એટલે હું જે અહીંયા આધાર નંબર છે તે સિલેક્ટ કરું છું અને આધાર નંબર જે તે ખેડૂતનો એન્ટર કરું છું। જો તમારી પાસે મિત્રો એનરોલમેન્ટ આઈડી અવેલેબલ ના હોય તો જે આધાર નંબર છે તેના પર તે સિલેક્ટ કરી અને આધાર કાર્ડ નંબર નાખીને ચેક પર ક્લિક કરવાનો છે। હું નંબર જે વર્તુળાકાર આધાર નંબર સિલેક્ટ કરી અને અહીંયા જે મિત્રો જે તે ખેડૂતનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, ત્યારબાદ અહીંયા જે ચેક છે તેના પર ક્લિક કરવાનું છે। ચેક પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આવું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમે નીચે થોડુંક સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા જે તે ખેડૂતનો અહીંયા આધાર કાર્ડ નંબર જોવા મળશે, ત્યારબાદ સેન્ટર આઈડી જોવા મળશે, ત્યારબાદ જે ફાર્મરનું નામ છે તે જોવા મળશે, કે જે ખેડૂતનું નામ જોવા મળશે। ત્યારબાદ જે મિત્રો ખાસ મહત્ત્વનું છે જે એપ્રુવલ સ્ટેટસ, એટલે કે અત્યારે જે એપ્રુવલ છે સ્ટેટસ જે અત્યારે પેન્ડિંગ બતાવે છે, એટલે કે હજુ સુધી આનું જે એપ્રુવલ મળેલ નથી। અત્યારે જે એપ્લિકેશન છે એ રિજેક્ટ પણ થયેલ, એટલે કે જે એપ્લિકેશન છે અત્યારે મિત્રો રિજેક્ટ પણ થઈ નથી અને એપ્રુવલ પણ થયેલ નથી, એટલે કે મિત્રો જે એનું સ્ટેટસ છે અત્યારે પેન્ડિંગ બતાવે છે। જ્યારે આપણે જે અરજી છે તે જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે ગ્રીન કલરમાં અહીંયા એપ્રુવલ ટાઈપ લખેલું આવી જશે। અત્યારે આપણે જે અરજી છે ત્યારે પેન્ડિંગ બતાવે છે। ત્યારબાદ મિત્રો જે અહીંયા એનરોલમેન્ટ જે ડેટ છે તે તમને અહીંયા જોવા મળશે। ત્યારબાદ જે એપ્રુવલ છે, એટલે કે જ્યારે આપણને આજે આપણું ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત જે ખેડૂત નોંધણી છે, એટલે કે આપણું જે ખેડૂત જે કાર્ડ છે જ્યારે એપ્રુવ થશે તેની ડેટ જોવા મળશે અને અહીંયા એની રિમાર્ક્સ એની નોંધ અહીંયા તમને જોવા મળશે। જો મિત્રો કોઈ પણ કારણસર તમારી જે અરજી છે જો રિજેક્ટ કરવામાં આવે છે તો તેની અહીંયા તમને ડેટ એ લોકો આપશે કે કઈ તારીખે તમારું જે એપ્લિકેશન છે એ રિજેક્ટ થઈ અને અહીંયા રિજેક્ટ શાના કારણે થઈ તે મને અહીંયા એ લોકો તમને કારણ આપશે।
એટલે મિત્રો અત્યારે જે અરજી છે અત્યારે પેન્ડિંગ બતાવી રહી છે. જો મિત્રો તમને મારો વિડીયો ઉપયોગી થયો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ.